એ બટેકા લઈ લ્યો બટેકા પસાના 3 કિલો બટેકા પસાના 3 કિલો બટેકા અને 5 કિલો બટેકા લઈ અને 1 કિલો બટેકા ફ્રી મળશે. 1 કિલો બટેકા ફ્રી મળશે. એ પસાના 3 કિલો બટેટા તો જોવા પડશે હો. પસાના કિલો બટેટા છે એની જગ્યાએ પસાના 3 કિલો વેચે છે. ક્યાંક નકલી બટેટા તો નથી ને? લેવું બધાને બૂમ પાડું, એ મમ્મી, એ સંપા માહી, એ મંસુ માહી, જવો હાવ સસ્તા બટેટા આવ્યા છે, હાલો બધા લેવા. હું છે બટેટાનો ભાવ સકુડી વહુ હું રાયડું નાખો છો વહુ? એ મમ્મી હાવ સસ્તા બટેટા આમ તો જવો ખાલી પસાના 3 કિલો અને આપણે 5 કિલો બટેટા લઈને તો 1 કિલો તો ફ્રી આપે છે લ્યો. એ ડીસાના બટેકા છે તમતારે તમે મોજ કરો સસ્તા અને હારા બટેકા છે જોરદાર અને વીણવા મળો બાયું તમતાર લેવા મળો આવા સસ્તા બટેકા કોઈ નહીં દે તમને. એ મમ્મી હું તો કહું છું આપણે મણ બટેટા લઈ લઈએ, હાવ સસ્તા બટેટા છે એટલે. અને કાયમ છે ને બટેટા વડા ને પાણીપુરી ને આલુ પરાઠા ને જે બનાવીને ખાવું હોય ને કાયમ બનાવવા થાય મમ્મી. એક મણ બટેટા લઈ લઈ. આમે તે બટેટા હાટું થઈને કાયમ તમે ધેડ કરો છો મારી આરેથી. ધેડ તો મટી જાય ઘરમાંથી. એ તો જોવા તો દ્યો પેલા બટેટા કેવા છે, એમ હારા છે કે મોળા છે કે કેવા છે, એમ કાંઈ એમ થોડા લઈ લેવાય મણ બટેટા. એ મંજુલાબેન અહીંયા આવો તો બટેટા તો આમ તો હારા લાગે છે, જુઓ તો તમને કાંઈ આમાં કાંઈ ભેદ હોય એવું લાગે છે? સકુડાનીમાં બટેટા તો બહુ સારા છે હો, ડીસાના જ લાગે છે બટેટા. અમે તો ઓણ વેફર પાડી એમાંય કાંઈ હક ન થયું લ્યો. વેફર એ લાલ થઈ ગઈ પણ આ બટેટા તો જુઓ ધોળા ફૂલ જેવા છે. એ આ ડીસાના બટેકા છે અને સ્પેશિયલ ધોળા ફૂલ જેવા હું ત્યાંથી લઈને આવ્યો છું. તમારી બધાની બટેકાની વેફર કાળી મેં જેવી થઈ હોય ને તો આનાથી ધોળી ફૂલ જેવી થઈ જાય. તમે તાર ઉપાધિ કરો અને જો તમારી વેફર કાળી મેં જેવી થાય તો આપણી ગેરંટી છે કે બટેકા તમે પાછા લઈ આવજો મારી પાસે. એ ભાઈ તમારી વાત હાસી. તમે એમ કહો છો કે વેફર જો લાલ થઈ જાય તો બટેટા પાછા આપી દેવાના. તમે વેફર બનાવીને તમને બટેટા ક્યાંથી દેતા હતા? અને વેફર બનાવીને તમારે તો તૈયાર માલ વેફર લઈ લેવી એમ ને? એ સકુડી વહુ જવો તો બટેટા તમને કેવા લાગે છે? કાંઈ લાગે છે તમને ફેર? એ મમ્મી બટેટા બહુ સારા છે, નંબર 1 સુપર બટેટા લાગે છે મને, સુપર. આપણે લઈ જ લઈએ 1 મણ બટેટા. એ સકુડી વહુ બટા પેલા છે ને હું ભાવ ઉતારું, ભાવ કરાવું પછી જ આપણે મણ બટેટા લેવા છો, ત્યાં સુધી નથી લેવા. એ કાકા હરખો ભાવ કરો ને તો અમારે બધા બટેટા લઈ લેવા છે. હા તો બોલો, તમારે આખું ટેમ્પો અમારે વેચવાનો જ છે. આખા ટેમ્પાને શું ભાવ દેવો તમે? એ વહુ બટા સકુડી તમે કેમ આમ ગાંડા ગદોડો છો? આપણે આખા ટેમ્પા ભરીને બટેટાને કરશું હું? એ મમ્મી તમે મારી વાત સાંભળો. આપણે છે ને આખો ટેમ્પો ભરીને બટેટા લઈ લઈ સસ્તામાં અને પછી છે ને આપણે અત્યારે બજારનો જે ભાવ છે ને ભાવ વેચશું એટલે આપણે કમાણી કેટલી થાય, રોકડી કમાણી થઈ જાય. એ સકુડી બટા તમારી વાત હાવ હાસી છે, આપણે લઈ જ લઈએ હાલો. એ અમારે 5 કિલો લેવાનું છે હો. એ અમારાય 5 કિલો હો પાછા. એ બાયું ઘડીક ધીર્યું રહ્યો, અમારે લઈ લેવાના છે બધા બટેટા. આખો ટેમ્પો ભરીને બટેટા અમારે જોતા છે. એ બટેટા વાળા કાકા અમારે આખો ટેમ્પો બટેટા લઈ લેવાના છે તો બોલો ભાવ તમે. એ આખા બટેકાનો ટેમ્પો છે ને હું તમને 2000 રૂપિયામાં દઈ દઈ, તમે તારે લઈ જાઓ. એ 2000 રૂપિયા નો હોય હો કાકા, એ ખોટું પડે. એ આખા ટેમ્પાના 500 રૂપિયા આપી હું. એ બેન આ હેરીમાં મારે બટેકા જ નથી વેચવા, મારે વેચવાના જ નથી થતા. એ ભાઈ તમે એમ કેમ કરો છો? આગળ તો સસ્તા બટેટા વેચતા હતા અને હવે નથી વેચવા એમ કયો છો? પાછો મારે હા હું જેમ રિહાઈ બહુ જાય. એ સકોડીઓ આમ મુંગાઈ રહ્યો તો સાના મના રહ્યો તો કઈ બોલવાની ભાન બનશે કે નહીં તમને? હાલે રામલા ટેમ્પો ચાલુ કર, અહીંયા વેચાય ની બટેકા. હાલ ફટાફટ બીજે હેરી જાય, અહીંયા નો વેચાય ભાઈ. એ કાકા એમ હાવ ન હોય, બટેટાનો હેરખો ભાવ કરો, અમારે લેવા છે બધાઈને. એ ના રે ના, અહીંયા વેચાય 500 રૂપિયામાં આખા ટેમ્પાનો ભાવ તમે માંગો છો, તમને વસાય નથી આવતો? એ અહીંયા નો વેચાય, હાલો હાલો અહીંથી. એ કાકા ઊભા તો રહ્યો, એમ કઈ થોડું વયું જવાય. એ માડી કાકા તો જો દોડવા માંડ્યા. એ માડી આ કાકા તો જો હાવ હેરીની બહાર નીકળી ગયા, હાવ વયા ગયા લે. એ આ સકુડાની માં અને આ સકુડી વોવે આપણા બધાઈને સસ્તા બટેટા લેવા થા અને જો ઈ બેયને લીધે ટેમ્પા વાળો બિચારો વયો ગયો, ભાગી ગયો અહીંથી. એ થયું વયો ગયો તો ને ક્યાં આપણી લંકા લૂંટાઈ ગઈ.
એ સકુડીની માં આવા હારા સસ્તા બટેટા મળતા થા અને અમારે બધાયને 5-5 10-10 કિલો બટેટા લેવા થા તો અમારે 15 દી ઉપાદી નથી પણ આ તમે આ બધી બૂંદ મારી બૂંદ એ માર હાહુની યાર ધેડ કરતા જ ને હો કહી દઉં છું તમને એમાં માર હાહુ નો આવશે માર હાહુને વળી તમે લોંદાવો છો હો એ સકુડી વહુ આ હેરીમાં અમે 50 વર્ષથી રહી છે હજી સુધી નવી નવી વહુ આવીને એક શબ્દ બોલી નથી હજી તો તમે આવતા આવે તો એટલો બધો વળી ઝીપડો કરો છો તે એ મંજુલાબેન મારી વહુને તું કંઈ કહેતા જ નહીં હો નકર હવે મારી જેવી કોઈ ભૂંડી કોઈ નહીં થાય હા કહી દઉં છું તમને એ માડી સકુડાની માં ને મંજુલાબેન ભાઈ બથો બધ બાંધે છે એ થોડો બધા એ સકુડા એ નાનકી નણંદ એ મોટી નણંદ બધા બહાર આવો જલ્દી આજો મંજુલાબેન આપણા મમ્મીને મારે છે બધા બહાર આવો થોડો થોડો એ ઉપાડો લીધો હતો પણ બાયો તો પણ એ મમ્મી એને મૂકી દે એનું ગળું હું કામ પકડ્યું તમે એ સકુડા બટા આ સકુડી વહુને મને જો જેમ ફાવે મડીથી બોલવા પછી મારે શું કરવું એ મંજુલા માહી મેં તમને આવા નહોતા જાણ્યા એ સકુડા તારી માને કે પેલા મંજુલાબેન નું ગળું મૂકે ન કરી આગળ એને હુઈનું હુઈ કરી નાખશે એ ગળું કાંઈ નથી પકડ્યું હો એ મેં ખંભે એનો હાથ મૂક્યો છે ઈ તો મંજુબેન તો મારી બેનપણી છે અમે આણું વળીને બે હારે આવ્યા અને બે હારે અમે મોટા થયા બે હારે રમ્યા બેન હારે લગ્ન થયા અમે બે હારે આણું વળ્યું અને હક દખની અમે હારે કરી છે અને કાંઈ અમે બાથો થોડા આવી વાતો કરો છો તે છે આવું બધું છે ભાઈ બાયુનું બધું એટલે જો તમારી ઘરની આજુબાજુ આવું હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં છે ને એમ લખી દેજો કે ભાઈ મજા પડી ગઈ છે એમ આટલું કોમેન્ટમાં લખી દેવો ને તોય અમને ગમશે તમે એટલું લખવું નહીં ને તો અમને મજા નથી આવતી એટલે તમારે આ વખતે તો એટલું લખવું જ પડશે અને આપણી ચેનલમાં આપણે અત્યારે લાઇકનો એક ટાર્ગેટ આપવાનો છે કે આ વિડીયોમાં 150 લાઇક આવવી પડે તો જ આપણે હવે આનાથી જોરદાર કોમેડી વિડીયો બનાવશું બાકી આપણે આવા કોમેડી વિડીયો બનાવવાના થતા નથી હવે તો વિડીયોને જલ્દીથી ફટાફટ લાઇક કરી દેજો અને બીજી વાત એ છે કે જેની કોમેન્ટ જોરદાર હશે ને એનું નામ આપણે લઈને આપણે કહેશું કે ભાઈ આ તમે જોરદાર કોમેન્ટ કરી છે તો એનું તમારું નામ આવશે એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને પાછળના વિડીયો જોજો કોમેડી મસ્ત છે અને નેક્સ્ટ વિડીયોની રાહ જોવી હોય તો બાજુમાં નોટિફિકેશન ક્લિક કરી દેજો એટલે સૌથી પહેલાં તમે જોઈ શકો તો ચાલો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં